હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 6 ઓફ સ્વોર્ડ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ એલ એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન લિબ્રા, જેમિનાઇન અને એક્વેરિયસ આ ત્રણેય હોઈ શકે છે. યસ નોમાં મેબીનો કાર્ડ છે. આ સપોર્ટિવ કાર્ડ છે. જેટલા પણ સ્વોર્ડ્સના કાર્ડ્સ છે તો યસ નોમાં નોના જ કાર્ડ હોય છે, પરંતુ એસ ઓફ સ્વોર્ડ સિવાયના બધા કાર્ડ નોના જ કાર્ડ કહેવાય છે. જુઓ, આ એક બોટ છે. આ જે બોટ છે તેમાં 3 વ્યક્તિ છે. આ એક પુરુષ છે, આ એક સ્ત્રી છે અને આ એક નાનો છોકરો છે. આ 3 વ્યક્તિ દર્શાવે છે. આ બોટ એક જર્ની એટલે કે ટ્રાન્ઝેક્શનને બતાવે છે. એક સિચ્યુએશનમાંથી બીજું સિચ્યુએશન તરફ જાય છે, અથવા એક બોટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એવું પણ દર્શાવે છે. જીવનના પાર્ટ છે, એટલે કે પહેલા બચપણ, પછી જુવાની અને વૃદ્ધાવસ્થા. આ રીતે આપણા જીવનના અલગ અલગ પાર્ટ છે. સાથે આ જે એક માણસ છે, જુઓ, એ આ બોટ ચલાવી રહ્યો છે, જે આપણો માર્ગદર્શક છે, જે આપણે આપણી જિંદગીમાં શું કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ તે માર્ગદર્શન કરે છે. આ બોટમાં જે લોકો બેઠેલા છે તેને બોટ ચલાવનાર માર્ગદર્શન આપે છે. આ માણસ મસ્કલાઇન એનર્જી દર્શાવે છે. આ સ્ત્રીએ ઘણું બધું સહન કર્યું છે. એને બોટ ચલાવનાર માર્ગદર્શન આપી રહ્યો છે. હવે જે આ એક છોકરો બેઠો છે સ્ત્રીની બાજુમાં, જે ફક્ત બેઠો જ છે, એની પાસે કોઈ પાવર નથી. આસપાસના લોકો તમને ફક્ત માર્ગદર્શન આપશે, પરંતુ નિર્ણય તો તમારે જ લેવાનો છે. આ નાનો છોકરો દર્શાવે છે કે અમે નિર્ણય નથી લઈ શકતા. તમારી આસપાસના લોકો તમને મદદ તો કરશે, પરંતુ નિર્ણય નથી લઈ શકતા. બીજો પોઈન્ટ એ છે કે આ વ્યક્તિ કંઈ પણ નિર્ણય નથી લઈ શકતો. લોકો એને મદદ તો કરે છે, પણ નિર્ણય તો એણે જ લેવાનો છે. આ તલવાર છે, તે આપણા ઇમોશનલ બેગેજ છે. આ જે પાણી છે, જુઓ, આ જે પાણી છે એ એકદમ શાંત છે, જે આપણો ખરાબ અનુભવ છે, એટલે કે ભૂતકાળમાં જે આપણને ખરાબ અનુભવ થયો છે તે દર્શાવે છે. તે બધું શાંત થઈ ગયું છે. અને આ જે તલવાર છે, આ બધી જે તલવાર છે એ પાસ્ટ બેગેજ છે, જેને લઈને આ માણસ બોટમાં આગળ વધે છે. આ જે વેવી પાણી છે, જુઓ, આ બોટની બાજુમાં આ જે વેવી પાણી છે, તો એ વેવી પાણી એ આપણા ભૂતકાળના ખરાબ અનુભવોને દર્શાવે છે. આ પાણી શાંત છે, જે આપણી પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે. ભૂતકાળમાં જે અનુભવ થયો હતો તેને પાછળ છોડીને આગળ વધવાનું છે. પરંતુ ફરીથી મુસીબત થઈ શકે છે. જેટલા પણ ભૂતકાળનો ખરાબ અનુભવ છે તેને પાછળ છોડીને આગળ વધો. ભવિષ્યમાં જે મુશ્કેલી આવી હતી, જે મુશ્કેલી આવશે, તે તમે તમારા વિચારોથી લાવી શકો છો. આ કાર્ડનો ખરેખર અર્થ અત્યારે તમારી સ્થિતિ પહેલા કરતાં બહેતર બની રહી છે. ચીજોથી ડીલ કરી શકો છો. હવે તમને ખબર પડે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. તમારો એક સપોર્ટ સિસ્ટમ છે જે તમને આગળ વધવા માટે ગાઈડ કરે છે. એટલે કે તમારો પોતાનો ઇનર પાવર, તમારા ઇન્ટ્યુશન તમને ગાઈડ કરે છે, જે તમને આગળ વધવા માટે ગાઈડ કરે છે. આ કરો, પેલું કરો. તમે એક નવા માર્ગ તરફ, નવી જર્ની તરફ જઈ રહ્યા છો. આ સમયમાં તમને એવું કહેવામાં આવે છે કે ભૂતકાળને ભૂલીને આગળ વધો. ટોક્સિક રિલેશનશિપથી બહાર નીકળીને આગળ વધો. ભૂતકાળના ટ્રોમાને, પાછલી જિંદગીના કડવા અનુભવોને લઈને આગળ ન વધો. અહીં એવું કહેવામાં આવે છે કે ભલે ભૂતકાળમાં ઘણું ખરાબ થયું છે, પણ પરિસ્થિતિ જે ખરાબ થઈ હતી એ તમારા માટે બ્લેઝિંગ હશે. માટે આ પરિસ્થિતિ માટે તમે ભગવાનને થેન્ક યુ બોલો, કારણ કે તમારી જિંદગીમાં લેસન તમારા માટે ઘણો મોટો બ્લેસિંગ હશે. આ કાર્ડને સ્પિરિટ ગાઈડ અથવા તો ઇન્ટ્યુશન કહી શકાય. આ આપણને ગાઈડ કરે છે કે અહીંયા જાઓ, એમ કરો. મતલબ કે આપણો સ્પિરિટ ગાઈડ છે, જે આપણને શું કરવું, શું ન કરવું
તે માટે માર્ગદર્શન આપે છે. ભલે આપણને એ સમય ખરાબ લાગ્યો હોય, પરંતુ આવનારો સમય ખૂબ સારો છે. જ્યારે આ કાળ મની, કેરિયર, બિઝનેસ માટે આવશે તો પહેલો પોઈન્ટ એ કહેવાનો કે વર્ક પ્લેસ પર બધું સારું થઈ રહ્યું છે. સાથે બિઝનેસ માટે અથવા કામ માટે તમે ટ્રાવેલિંગ કરી શકો છો. એમાં ઘણું પ્રેશર રહેવાનું છે. કોપ અપ નહીં કરી શકો. તમને સમજમાં નહીં આવતું હશે કે કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી, પરંતુ ધીરે ધીરે હવે સમજમાં આવતું હશે. કેવી રીતે હેન્ડલ કરવું તે ધીરે ધીરે સમજમાં આવી રહ્યું છે. એટલે કે પરિસ્થિતિ તમારા ફેવરમાં આવી રહી છે. તમે તમારી નોકરી બદલી શકો છો. નવી નોકરી આના કરતાં બહેતર રહેશે. જ્યારે આ કાળ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારની નોકરી કરતાં આવનારી નોકરી વધુ સારી રહેશે. જો તમારો ફાઇનાન્સ મુશ્કેલી ભર્યું હશે તો તેનાથી તમે ભાગો નહીં. જેટલું ભાગશો એટલી મુશ્કેલી મોટી થતી જશે. તમે તમારા ક્લાયન્ટને કહેવાનું કે મુશ્કેલીનો હલ તમારી અંદર જ છે. તમે તમારા ઇન્ટ્યુશન અને ઇનર ગાઈડની વાત સાંભળો કે આગળ મારે શું કરવું છે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે તો તમારે કહેવાનું કે ઘણા સમયથી તમે બીમાર હતા. પ્રોબ્લેમ એટલા માટે હતો કે તમે અંદર અંદર કંઈ છુપાવો છો, જે ઇનર બેગેજ હોઈ શકે છે. આપણા શરીરનો દુખાવો એ આપણા શરીરના અંદરની લાગણી દુભાવાથી જ હોય છે. હેલ્થ માટે જે પણ પ્રોબ્લેમ છે તો તમે તમારા ગુસ્સાને દબાવેલો રાખેલો હતો. તમે તમારી લાગણીઓને છુપાવી રાખી હતી, દબાવી રાખી હતી. તમે તમારા દિલની વાત કોઈને બતાવતા ન હતા. તમને કોઈનો સપોર્ટ મળતો ન હતો. માટે તમારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી. આવનારા સમયમાં રિલીફ મળશે. તે માટે કોઈ હોલિડે અથવા રજા ગાળવા જાઓ, વેકેશન પર જાઓ, દરિયા કિનારે જાઓ તો ઘણું સારું હિલિંગ મળશે. અત્યારની પરિસ્થિતિ જે છે તેમાં ધીરે ધીરે સુધારો આવશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળો, ઇનર ગાઈડની વાત સાંભળો. એ જ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. એ જ તમને ખરું માર્ગદર્શન આપશે. એ જ તમારું પ્રોટેક્શન આપશે. એ જ તમને આગળ વધવા માટે મદદ કરશે. ડિવાઇન પાવર જ તમને માર્ગદર્શન આપી શકે છે અને હીલ કરી શકે છે. તમારા સપનાઓ, વિઝન અને રોજની પ્રવૃત્તિમાં કંઈ ને કંઈ મેસેજ આપતા રહેશે. તમારે જોવાનું છે કે કયા સપના માટે કયો મેસેજ તમને મળે છે. આગળ સપનામાં જ કંઈ ને કંઈ મેસેજ મળી જાય છે અથવા એવું કંઈ દેખાઈ જાય છે. એ પણ મેસેજ મળી શકે છે. માટે સપનાઓ પર અને રોજની પ્રવૃત્તિઓ પર તમે ધ્યાન આપો. તેમાં યુનિવર્સ કંઈ ને કંઈ માર્ગદર્શન આપતા રહેશે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે રિલેશનશિપમાં ધીમે ધીમે સારું થઈ શકે છે. તમે એકબીજા સાથે ઓપનલી વાત કરો છો, બધું એકબીજા સાથે શેર કરો તો પરિસ્થિતિ વધુ સારી રહેશે. તમારું ઇન્ટ્યુશન પણ તમને માર્ગદર્શન આપશે કે તમારી રિલેશનશિપમાં આગળ વધવાનું છે કે નથી વધવાનું. રિલેશનશિપમાં કંઈ પણ લડાઈ ઝઘડા થતા હશે તો વાત કરીને પટાવો. તમારા લડાઈ ઝઘડાને લીધે જે દુઃખ થયું છે તેને રિલીઝ કરો ને ભૂલીને આગળ વધો તો રિલેશનશિપ સુધરશે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો ક્લાયન્ટને જણાવવાનું કે ભૂતકાળ ઘણો ખરાબ હતો. ભૂતકાળમાં જે થયું છે તેને ભૂલીને આગળ વધો. એ ટ્રોમા, દુઃખ હજુ પણ તમારા મગજમાં છે. એને ભૂલીને આગળ ના વધશો તો તમારી જિંદગીમાં સારું ના થશે. રિવર્સમાં જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણો સ્ટ્રક અનુભવ કરો છો, પ્રગતિ નથી થતી, ડિલે થાય છે, ડર લાગે છે, બહાર નથી નીકળી શકતા, તમને કોઈ પણ મદદ નથી કરતું અને તમે પણ ભૂલી નથી શકતા. જ્યારે આ કાર્ડ માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.